સ્ટડી વખતે વિદ્યાર્થીએ કેવો ખોરાક લેવો જોઈએ? સ્ટડી વખતે તમને ભૂખ લાગે અને તમારી પાસે બે પસંદગી છે, ફળ અને વેફર્સ. તમે બેમાંથી શું પસંદ કરશો? નમસ્તે, હું છું ડૉક્ટર રશ્મિન સેસિલ, બાળરોગ નિષ્ણાત, કિલોલ ચિલ્ડ્રન હોસ્પિટલ, આણંદ. આપણા મગજનું વજન શરીરના કુલ વજનના માત્ર 2% જેટલું જ હોય છે, પરંતુ મગજ શરીરને મળતા ગ્લુકોઝના 20% જેટલો ગ્લુકોઝનો વપરાશ કરે છે, કારણ કે ગ્લુકોઝ એ મગજની ઉર્જા માટે ખૂબ જ આવશ્યક સ્ત્રોત છે. મગજને તેના કાર્યો જેવા કે વાંચન કરવું, યાદ રાખવું, વિચારવું, ધ્યાન કેન્દ્રિત કરવું વગેરે પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝ મળે તે મહત્વનું છે. શરીરને આ ગ્લુકોઝ બે રીતે મળે છે. નૈસર્ગિક એટલે કે નેચરલ ખોરાક જેવા કે અનાજ, ફળો, શાકભાજી, દૂધ વગેરે જે આપણા ઘરોમાં બને છે, અથવા પ્રોસેસ ફૂડ જેવા કે ચિપ્સ, ફાસ્ટ ફૂડ, ચોકલેટ જે આપણે બજારમાંથી લાવીએ છીએ. નેચરલ ખોરાકમાં વિટામિન્સ, ગ્લુકોઝ, ફાઇબર અને પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં રહેલા હોય છે, જ્યારે પ્રોસેસ્ડ ફૂડમાં રિફાઇન્ડ સુગર અને લોટ મુખ્યત્વે હોય છે. નેચરલ ખોરાક લોહીમાં ધીમે ધીમે શોષાય છે અને થોડા સમય પછી ધીરે ધીરે ગ્લુકોઝ આપે છે, જે લાંબો સમય ટકી રહે છે, જ્યારે પ્રોસેસ્ડ ફૂડ લોહીમાં ઝડપથી શોષાઈ જાય છે, ઝડપથી ગ્લુકોઝ અને ઉર્જા આપે છે, પરંતુ ટૂંક જ સમયમાં ખલાસ થઈ જાય છે. પરિણામે ફરીથી ભૂખ લાગે છે, એકાગ્રતા ઘટી જાય છે અને ધ્યાન બીજે જાય છે. તેથી સ્ટડી દરમિયાન લાંબો સમય એકાગ્રતા જાળવવા માટે નેચરલ ખોરાક જેવા કે અનાજ, શાકભાજી, તાજા ફળો વગેરે લેવા જોઈએ. ભવિષ્યમાં આવી જ માહિતીસભર જાણકારી માટે વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરશો, અને આ અંગે આપને વધુ માહિતી કે મૂંઝવણ હોય તો નીચે જણાવેલા નંબર પર સંપર્ક કરી શકો છો. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ.